આપણી પાસે ભારતીય બાગાયત એટલે કે હોર્ટિકલ્ચરના આર્થિક મહત્વ વિશેના કે આ બાગાયત વાસ્તવમાં છે શું? હા, કારણ કે માત્ર જમીનમાં બીજ રોપવાની આ પ્રક્રિયા ભારતની અર્થવ્યવસ્થાને ચલાવતું આટલું મોટું એન્જિન કેવી રીતે બની ગઈ એ જાણવું રસપ્રદ છે. ચોક્કસ. આ બાબત સમજવા માટે પહેલા તો શબ્દને જ ડીકોડ કરવો પડે. મૂળ લેટિન ભાષામાં હોર્ટ્સ એટલે બગીચો અને કલ્ચર એટલે ખેતી, બરાબર ને? હા, બરાબર. ઐતિહાસિક રીતે જોઈએ તો આ કોઈ ઘેરાબંધીમાં કે રક્ષિત જગ્યામાં ઉગાડવામાં આવતા પાકની કળા છે. પણ આજની તારીખમાં તે કોઈ ઘરના વાડામાં ફૂલછોડ ઉગાડવા પૂરતું સીમિત નથી રહ્યું. આખી એક જટિલ વ્યવસ્થા બની ગઈ છે. મને તો ખરેખર આ આખી પ્રક્રિયા કોઈ નવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ જેવી જ લાગે છે. સ્ટાર્ટઅપ એ કેવી રીતે? જુઓ, જમીનમાં રોપાયેલું બીજ એ જાણે આપણું સીડ ફંડિંગ છે. અને ત્યાંથી લઈને છેક ફાઇનલ પ્રોડક્ટને માર્કેટના શેલ્ફ સુધી પહોંચાડવા માટે સતત મેનેજમેન્ટની જરૂર પડે છે. હા, તમારી વાત સાચી છે. અને માત્ર બીજ રોપી દેવાથી કોઈ કંપની કે ખેતી સફળ નથી બની જતી. અહેવાલોમાં એક ટેકનિકલ શબ્દ વારંવાર આવે છે, ઇન્ટરકલ્ચરલ કામગીરી. ઓહ, આ તો બહુ ભારે વૈજ્ઞાનિક પ્રક્રિયા લાગી રહી છે. એવું લાગે ખરું, પણ વાસ્તવમાં તેનો અર્થ છે બે છોડ વચ્ચેની જમીનમાંથી નીંદણ દૂર કરવું, મૂળ સુધી હવા પહોંચાડવા, જમીનને પોચી કરવી અને સતત દેખરેખ રાખવી. એક્ઝેક્ટલી. ફળો, શાકભાજી કે મસાલા ઉગાડવા એ માત્ર વાવેતર નથી. કાચા માલથી લઈને યોગ્ય સમયે લણણી, પેકેજિંગ, કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ સુધીની આખી સપ્લાય ચેઇન મેનેજ કરવી પડે છે. એટલે કે સ્ટાર્ટઅપના પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીનું આખું નેટવર્ક. પણ અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે આનું આર્થિક વળતર શું છે, રાઈટ? હા, જો આ બાગાયતી સ્ટાર્ટઅપ આટલું જટિલ છે અને તેમાં આટલો બધો સમય જાય છે, તો દેશને શું ફાયદો? સ્ત્રોતો મુજબ ભારતની 55થી 60% વસ્તી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર આધારિત છે. તો તેમાં બાગાયતનું વજન કેટલું? આંકડાઓ ખરેખર આંખ ઉઘાડનારા છે. ચીન પછી ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. વાહ, બીજો ક્રમ! હા, અને અર્થતંત્રમાં તેના યોગદાનની વાત કરીએ તો ભારતના કુલ કૃષિ જીડીપીમાં બાગાયતી પાક 28% જેટલો તોતિંગ ફાળો આપે છે. ઉભા રહો, 28%? ફક્ત ફળો, શાકભાજી અને ફૂલોમાંથી? બિલકુલ. પણ જ્યારે આપણે ખેતી વિશે વિચારીએ ત્યારે મગજમાં ઘઉં, ચોખા કે કપાસના વિશાળ ખેતરો જ આવે છે. તો પછી બાગાયતનો આ હિસ્સો આટલો મોટો કેવી રીતે હોઈ શકે? કારણ કે બાગાયતી પાકો એ હાઈ વેલ્યુ કેશ ક્રોપ્સ છે. ઘઉં કે ચોખા જેવા પરંપરાગત પાકોની સરખામણીમાં ફળો, ઔષધીય છોડ અને ખાસ કરીને ભારતીય મસાલાઓનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય બહુ ઊંચું હોય છે. ઓહ, સમજાયો. પ્રતિ હેક્ટર જમીનમાંથી મળતો આર્થિક વળતર બાગાયતમાં અનેક ગણું વધારે હોય છે. એનો અર્થ એ થયો કે ખેડૂત ઓછી જમીનમાં પણ જો કેસર, એલચી કે ખાસ પ્રકારના ફળો ઉગાડે તો તેની આવક સામાન્ય અનાજ કરતાં ઘણી વધી જાય છે. હા, અને આ જ કારણસર ભારતની કુલ કૃષિ નિકાસમાં બાગાયતનો હિસ્સો 37% જેટલો ઊંચો છે. આ કોઈ સામાન્ય વાત નથી. ખરેખર બહુ મોટી વાત છે. આ 37% નિકાસ એટલે વૈશ્વિક બજારમાં ભારતની તાકાત. તે ફક્ત દેશમાં ગ્રામીણ રોજગારી નથી વધારતું, પણ દુનિયાના બજારોમાં ભારતનો દબદબો જાળવી રાખે છે. એટલે પેલી આધુનિક કોલ્ડ સ્ટોરેજ અને પેકેજિંગ ફેસિલિટીઝના કારણે હવે વસ્તુઓ લાંબો સમય ટકી શકે છે, રાઈટ? એકદમ સાચું. અને યુરોપ કે અમેરિકાના બજારોમાં ઊંચા ભાવે વેચાય છે. અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ એક અત્યંત નફાકારક મોડલ છે. તો આપણે જોયું કે લેટિન શબ્દના મૂળથી શરૂ થયેલી આ યાત્રા કેવી રીતે માત્ર એક બગીચાની ખેતી મટીને દેશના અર્થતંત્રને ચલાવતું એક પાવરહાઉસ બની ગઈ છે. સાચી વાત. પેલા શરૂઆતના સીડ ફંડિંગવાળા બીજથી લઈને ઝીણવટભરી ઇન્ટરકલ્ચરલ પ્રક્રિયાઓ અને છેલ્લે મસાલા તરીકે વિશ્વભરમાં નિકાસ થવા સુધીની આખી સાંકળ અદ્ભુત છે. ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે. અને આ જ સપ્લાય ચેઇન અને મહેનત ભારતને વૈશ્વિક વ્યાપારમાં એક મજબૂત આર્થિક ખેલાડી બનાવે છે. પણ આ બધું તો વર્તમાન પરિસ્થિતિની વાત થઈ. અહેવાલો મુજબ ભારત અત્યારે જ વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. પણ જરા વિચારવા જેવું છે કે જો ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક હાર્વેસ્ટિંગ જેવી ટેકનોલોજી આવી જાય તો? હા,
ડ્રોન દ્વારા પાકની દેખરેખ અને રોબોટિક હાથથી ફળોની સચોટ લણણી. શું ભારતની આ આવનારી ટેક બાગાયતી ક્રાંતિ આખી દુનિયાની ભોજન વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી શકશે ખરી? જો કોઈ એમ કહે કે એક જ ખેતરમાં ઘઉં કે ડાંગર ઉગાડવા કરતાં કેળા કે દ્રાક્ષ ઉગાડવાથી 10 ગણું વધુ ઉત્પાદન મળી શકે છે, તો કદાચ શરૂઆતમાં માનવામાં ના આવે. બિલકુલ ના આવે. આંકડા જેવા છે ને. હા, પણ બાગાયતી પાકોનું એટલે કે ફળો, શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓનું ગણિત ખરેખર આવું જ છે. આ માત્ર ખેતીની વાત નથી, પણ સ્વાસ્થ્ય અને અર્થતંત્ર બંને માટે આ એક મોટો ગેમ ચેન્જર કઈ રીતે છે તે આપણે જોવાનો છે. સાચી વાત છે. કારણ કે જ્યારે આપણે આ પાકોના આંકડા અને તેનો પ્રભાવ જોઈએ છીએ, ત્યારે સ્પષ્ટ થાય છે કે આ માત્ર રોજિંદા આહારનો હિસ્સો નથી. આ તો જમીનના ઓપ્ટિમાઇઝેશન અને ઔદ્યોગિક સ્તરની આવક ઊભી કરવાનું એક બહુ શક્તિશાળી સાધન છે. અને અર્થતંત્રની વાત કરતા પહેલા આ પાકો આપણા શરીર અને પર્યાવરણને શું આપે છે તે સમજવું જરૂરી છે. સામાન્ય રીતે ફળો અને શાકભાજીમાં વિટામિન્સ કે ખનિજો હોય છે તે તો એક જાણીતી વાત છે. હા, પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ માત્ર પેટ ભરવાની વાત નથી. પોષણમાં વિવિધતા લાવવાની બાબત છે. તમે જુઓ, આ પાકો પોષક તત્વો, આહાર રેશાઓ અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. અરે વાહ! એટલે આ પાકોને એક રીતે કુદરતી ફાર્મસી અથવા મલ્ટીવિટામિનની ગોળી સાથે સરખાવી શકાય. 100%. અને તેની અસર માત્ર શરીર પર જ નહીં, પર્યાવરણ પર પણ પડે છે. ઓહ, એ કેવી રીતે? આ પાકોના મૂળિયા, ખાસ કરીને ફળાઉ વૃક્ષોના મૂળિયા, જમીનમાં એક એન્કર અથવા મજબૂત જાળી જેવું કામ કરે છે. તે માત્ર ઊંડાણમાંથી પોષક તત્વો જ નથી ખેંચા, પણ પર્વતીય કે ઢોળાવવાળા વિસ્તારોમાં જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અચ્છા, એટલે પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. હા, બિલકુલ. આ વૃક્ષો એક પ્રકારનું માઇક્રોક્લાઇમેટ ઊભું કરે છે, જે આસપાસના તાપમાનને નિયંત્રિત રાખે છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે. પણ એક મિનિટ, અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. જો આ પાકો આટલા જ ગુણકારી છે, તો શું તેને ઉગાડવા વ્યવહારુ છે? કારણ કે સ્ત્રોતોમાં ઉત્પાદનના જે આંકડાઓ છે તે થોડા વધારે પડતા નથી લાગતા? એટલે તમારો કહેવાનો અર્થ? મારો કહેવાનો અર્થ એ છે કે સામાન્ય રીતે ડાંગરનો પાક હેક્ટરે મહત્તમ 30 ક્વિન્ટલ જેટલી ઉપજ આપે છે, જ્યારે કેળા 300 થી 450 ક્વિન્ટલ અને દ્રાક્ષ 90 થી 150 ક્વિન્ટલ. શું ખરેખર ડાંગર કરતાં 10 ગણું ઉત્પાદન લેવું પ્રેક્ટિકલ છે? આશ્ચર્ય થવું સ્વાભાવિક છે, પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આની પાછળનું વિજ્ઞાન સમજાઈ જ જશે. અનાજના પાકો જમીનની સપાટી પર આડા ફેલાય છે. હા, બરાબર. જ્યારે બાગાયતી પાકો જેમ કે કેળા કે પપૈયા ઊભા વિકાસ પામે છે. તે 3 ડાયમેન્શનલ જગ્યાનો ઉપયોગ કરે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ઉત્પાદન લેવા માટે કોઈ અત્યંત ફળદ્રુપ સપાટ જમીનની જરૂર નથી હોતી. ખરેખર? એટલે નબળી જમીનમાં પણ આ ઉગી શકે? હાજી. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશનું જ ઉદાહરણ લઈએ. ત્યાંના પર્વતીય ઢોળાવો કે જે સામાન્ય ખેતી માટે સાવ નબળા કે બિનઉપયોગી ગણાય, ત્યાં જ આજે કેરી અને કાજુનું અઢળક ઉત્પાદન થાય છે. ઓહ, વિચારો, જે જમીન પરથી એક પરિવાર માંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો હોય, તે જ જમીન પર આ બાગાયતી પાકો તેમને ઔદ્યોગિક સ્તરની આવક આપી શકે છે. બિલકુલ. જમીનની અછતની સમસ્યા હલ કરવાનો આ બહુ મોટો રસ્તો છે. તો આ બધાનો અર્થ શું છે? જો આવક આટલી મોટી છે અને ઉત્પાદન આટલું વિશાળ છે, તો તેને સાચવવા માટે મજૂરો અને પ્રોસેસિંગની વ્યવસ્થા પણ એટલી જ જોઈતી હશે ને? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, અને આ જ તેનો સૌથી મોટો આર્થિક ફાયદો છે. ડાંગર કે ઘઉંમાં વાવણી અને લણણીની એક ચોક્કસ ઋતુ હોય છે. બાકીનો સમય ખેતર મોટાભાગે ખાલી રહે છે. એ સાચું છે. જ્યારે બાગાયતી પાકો, ખાસ કરીને ફળોના બગીચા, એક જીવંત ફેક્ટરી જેવા છે. તેમાં કાપણી કરવી, ખાતર નાખવું, ફળો ઉતારવા, તેનું પેકિંગ કરવું, આ બધી પ્રક્રિયાઓ આખું વર્ષ ચાલતી જ રહે છે. એટલે આ સાતત્યના કારણે ગ્રામીણ વિસ્તારોમાં મજૂરોને કાયમી રોજગારી મળે છે. 100%. બાગાયતી પાકો એ માત્ર ખેત પેદાશ નથી, પણ ગ્રામીણ રોજગારીનો પાયો છે. અને આ જીવંત ફેક્ટરીમાંથી નીકળતો માલ માત્ર બજારમાં ખાવા પૂરતો જતો નથી, કારણ કે રોજિંદા જીવનમાં વપરાતી અનેક ઔદ્યોગિક વસ્તુઓના મૂળ આ જ ખેતરોમાં જોડાયેલા છે.
ઉદ્યોગો અને અર્થતંત્રની કરોડરજ્જુ છે આ પાકો. હા, ફાર્માસ્યુટિકલ, સૌંદર્ય પ્રસાધન, રસાયણ, પેઇન્ટ અને તેલ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ઉદાહરણ તરીકે, લીંબુ કે સંતરાની છાલમાંથી નીકળતું તેલ એટલે કે એસેન્શિયલ ઓઇલ કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી માટે અત્યંત કિંમતી છે. અરે વાહ. અને પપૈયામાંથી મળતું પેપેન નામનું તત્વ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં દવાઓ બનાવવા માટે સીધું વપરાય છે. અદ્ભુત. હા, અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ હોવાથી આ નિકાસ દ્વારા દેશને બહુ મોટું વિદેશી હુંડિયામણ પણ મળે છે. મતલબ કે પહાડના ઢોળા ઉપર ઉગતું એક ફળ વિદેશના કોઈ મોલમાં વેચાતા મોંઘા કોસ્મેટિક્સની બોટલ સુધીની સફર કરે છે. બરાબર. આખી એક વૈશ્વિક સપ્લાય ચેન આની સાથે જોડાયેલી છે. બરાબર. અને આ નિકાસ અને ઔદ્યોગિક ઉપયોગિતા જ દર્શાવે છે કે આ રાષ્ટ્રીય અર્થતંત્રને ગતિ આપતું એક અત્યંત મૂલ્યવાન ચક્ર છે. તો ટૂંકમાં આ વિશ્લેષણ પરથી એ તો સ્પષ્ટ છે જ કે બાગાયતી પાકોના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અને તેનો વિશાળ ઔદ્યોગિક અને આર્થિક પ્રભાવ બહુ મોટો છે. હા, તે જમીનની મર્યાદાઓને પાર કરીને ક્રાંતિ લાવી શકે છે. જુઓ 2016-17ના ડેટા મુજબ ભારતમાં કુલ ખેતીલાયક જમીનના માત્ર 7% હિસ્સામાં એટલે કે લગભગ 24 મિલિયન હેક્ટરમાં જ આ ફળ અને શાકભાજીની ખેતી થાય છે. પણ સાચું કહું તો તેની અસર અને ઉત્પાદન ખરેખર વિશાળ છે. પ્રથમ તમે જરા વિચારો કે માત્ર 7% જમીનમાંથી 2950 લાખ ટન જેટલી જંગી ઉપજ કઈ રીતે શક્ય છે. આ તો યાર નાની જગ્યામાં મોટો કમાલ કરવા જેવી વાત થઈ. અને તમને ખબર છે, આજે આપણું ભારત ભીંડા ઉગાડવામાં આખી દુનિયામાં પ્રથમ ક્રમે છે અને બટાકા, ડુંગળી, ફ્લાવર, રીંગણ કે કોબીમાં આપણે બીજા નંબરે છીએ. બીજું, આપણી આ બાદશાહત માત્ર શાકભાજી પૂરતી સીમિત નથી હો. કેળા, કેરી, જામફળ, લીંબુ અને પપૈયાની પેદાશમાં તો આપણો દેશ આખા વિશ્વમાં સૌથી આગળ એટલે કે સીધો નંબર 1 પર છે. અંતે એક બીજી મજાની વાત એ છે કે આપણો આ કમાલ માત્ર દેશ પૂરતો જ સીમિત નથી રહ્યો. આપણે તેની જોરદાર નિકાસ પણ કરીએ છીએ. કેરી, અખરોટ, દ્રાક્ષ, દાડમ તેમજ ડુંગળી અને બટાકાની વિદેશમાં ભારોભાર માંગ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દેશી કારેલા અને મશરૂમ છેક નેધરલેન્ડ્સ અને યુકેના બજારોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે? અરે હા, આપણો આ માલ યુએઈ, બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા, નેપાળ અને સાઉદી અરેબિયાના રસોડાઓ સુધી પહોંચે છે. ટૂંકમાં કહીએ તો આપણો દેશ માત્ર પોતાના માટે જ નથી ઉગાડતો, પરંતુ આખી દુનિયાના શાક માર્કેટ પર ખરા અર્થમાં રાજ કરી રહ્યો છે. ઉત્તર ભારતના બાગાયતી પાક આપણે ખેતી એટલે ખાલી ઘઉં કે ચોખા જ સમજીએ છીએ, રાઈટ? પણ ખરેખર તો આખો ઉત્તર ભારતનો પટ્ટો એક વિશાળ ફ્રેશ સુપરમાર્કેટ જેવો છે, જ્યાં દરેક રાજ્યની પોતાની એક સ્પેશિયલ પ્રોડક્ટ છે. તો પહેલું, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની મુખ્ય ઓળખ સફરજન છે. પણ તમને ખબર છે, હિમાચલ અને ઉત્તરાખંડમાં બટેટાનું પણ જંગી વાવેતર થાય છે. ઠંડી હવા સફરજન માટે બેસ્ટ છે એ તો સમજ્યા, પણ પહાડી જમીન બટેટા માટે કેમ? સિમ્પલ, પહાડી ઢોળા ઉપર પાણી ભરાતું નથી, જે બટેટાના મૂળના વિકાસ માટે એકદમ પરફેક્ટ છે. બીજું, ઉત્તર પ્રદેશ તો એકદમ ઓલરાઉન્ડર છે. અહીં કેરી અને તરબૂચની સાથે શક્કરિયા અને દૂધીનું પણ મસમોટું ઉત્પાદન થાય છે. બીજી તરફ પંજાબ મુખ્યત્વે લીંબુ અને સંતરા જેવા સાઇટ્રસ એટલે કે ખાટા ફળો માટે બહુ ફેમસ છે. અંતે સૌથી મોટું સરપ્રાઇઝ રાજસ્થાન આપે છે. આવા સૂકા રણપ્રદેશમાં દાડમ તો થાય જ છે, પણ સાથે જુઈ અને રજનીગંધા જેવા અત્યંત નાજુક અને સુગંધી ફૂલો પણ ખીલે છે. છે ને કમાલ? આધુનિક સિંચાઈના કારણે આ શક્ય બન્યું છે, જ્યારે બાજુમાં હરિયાણામાં દૂધી અને ગલગોટા મુખ્ય છે. ટૂંકમાં કાશ્મીરના સફરજનથી લઈને રાજસ્થાનના ફૂલો સુધીનો આ પ્રદેશ ભારતની ભૌગોલિક વિવિધતાનો અદ્ભુત નજારો છે. તો જુઓ, આ માહિતી પશ્ચિમ ભારતના 5 રાજ્યો છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ખેતીની અદ્ભુત સમૃદ્ધિ દર્શાવે છે અને આપણને સમજાવે છે ફળ, ફૂલ અને શાકભાજીનું મૂળ ખરેખર ક્યાં છે. પહેલું, છત્તીસગઢ મુખ્યત્વે દૂધી અને ગુલાબ માટે જાણીતું છે. પણ ગોવા તો જાણે આખું એક ટ્રોપિકલ વેકેશન બાસ્કેટ જ જોઈ લો. તેના નારિયેળ, કાજુ અને સોપારી આપણને સીધી જ રજાઓ અને દરિયા કિનારાના પેલા ઠંડા નાળિયેર પાણીની યાદ અપાવી દે છે. સાચું ને? બીજું, હવે દરિયા કિનારેથી સીધા જઈએ આપણા રસોડાના 2 મોટા પાવરહાઉસ તરફ, મહારાષ્ટ્ર અને ગુજરાત. શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જો આ 2 રાજ્ય ન હોત તો આપણું રસોડું કેટલું ખાલીખમ લાગત? મહારાષ્ટ્ર તો યાર ફળો અને ફૂલોનો રાજા છે, જ્યાં કેરી, કેળા, દ્રાક્ષ, સંતરા, નારંગી, ચીકુ અને દાડમની સાથે
મરચા, ગુલાબ, રજનીગંધા, ગલગોટા અને સેવંતી પુષ્કળ થાય છે. અને એની સામે આપણું ગુજરાત પણ ગજબનું સંતુલન જાળવે છે, જ્યાં કેળા, પપૈયા, દાડમ અને ચીકુની સાથે બટેટા, ડુંગળી, ટમેટાં ઉગે છે અને એને ગુલાબ ગલગોટાનો સુંદર સાથ મળી રહે છે. અને ત્રીજું, પશ્ચિમ અને મધ્ય ભારત વચ્ચેનું એકદમ ઓલરાઉન્ડર રાજ્ય એટલે મધ્યપ્રદેશ. આ રાજ્ય ફળ, ફૂલ અને શાકભાજી ત્રણેયમાં માસ્ટરી ધરાવે છે. અહીં તમને ખાટા ફળો અને કંદમૂળનું ઉત્તમ મિશ્રણ મળશે. નારંગી, સંતરા, લીંબુ, પપૈયા અને દાડમની મીઠાશ સાથે અહીં મરચાં, બટેટા, શક્કરિયા, ડુંગળી, દૂધી અને ટમેટાનું મબલક ઉત્પાદન થાય છે. વત્તા સેવંતી અને ગલગોટા ખેતરોની શોભા તો વધારે જ છે. દક્ષિણ ભારતના કયા 5 રાજ્યોમાંથી આપણા સુધી પહોંચે છે? ચાલો ફટાફટ સમજીએ. સૌથી પહેલા પાયાના પાકોની વાત કરીએ. જુઓ, જો તમે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જશો ને, તો ત્યાં મુખ્યત્વે 2 જ વસ્તુઓનો દબદબો દેખાશે: કેળા અને નારિયેળ. અને હા, ફૂલોમાં જુઈ તો તમને લગભગ દરેક જગ્યાએ મહેકતી જોવા મળશે જ. આપણે આ પાકોને દક્ષિણ ભારતનો સાંસ્કૃતિક પાયો કહી શકીએ. પણ શું તમને એવું લાગે છે કે આખો દક્ષિણ ભારત માત્ર આ ગણ્યા ગાંઠ્યા પાકો પર જ ચાલે છે? ના, એવું બિલકુલ નથી. અને આ જ આપણો બીજો મુદ્દો છે: સાઇટ્રસ ફળોનો સામ્રાજ્ય. જો તમે દરિયાકિનારાથી થોડા અંદરની તરફ એટલે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ બાજુ નજર કરશો, તો ત્યાં તમને ખાટા ફળોનો જાદુ જોવા મળશે. આ બંને રાજ્યો નારંગી, લીંબુ અને ટામેટાનું એટલો વિશાળ ઉત્પાદન કરે છે કે તેને દક્ષિણનું સાઇટ્રસ બાસ્કેટ કહેવાય છે. તો શું આંતરિક રાજ્યોની આબોહવા આવા રસાળદાર અને ખાટા ફળો માટે સૌથી ઉત્તમ છે? હા, ચોક્કસ. અંતે આપણે એક બહુ જ રસપ્રદ તફાવત જોઈએ: વિવિધતા વિરુદ્ધ વિશેષતા. એક તરફ કેરળ છે, જે માત્ર 5 જ પાકો પર પૂરું ધ્યાન આપે છે, જેમ કે કેળા, નારિયેળ અને જુઈ. પણ તેની સામે આંધ્રપ્રદેશ અને કર્ણાટક તો જાણે પ્રકૃતિના મેગા સુપરમાર્કેટ છે. ત્યાં કેરી, દ્રાક્ષ અને તરબૂચથી લઈને મરચાં અને ગુલાબ સુધીનું બધું જ મોટા પાયે ઉગાડવાના આવે છે. હવે સવાલ એ થાય કે આટલી વ્યાપક વિવિધતા એક જ રાજ્યમાં ઉગાડવા પાછળનું રહસ્ય ત્યાંની જમીન છે કે પછી ખેડૂતોની આધુનિક પદ્ધતિઓ? ટૂંકમાં, દક્ષિણ ભારતની બાગાયતી ખેતી માત્ર નારિયેળ કે કેળા પૂરતી સીમિત નથી, પરંતુ તે ખાટા ફળોથી લઈને સુગંધિત ફૂલો અને શાકભાજીની એક અત્યંત વિશાળ અને જીવંત ઇકોસિસ્ટમ છે. આ પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભારતના બાગાયતી પાકોનો તમને ખબર છે, આપણા રોજિંદા ભોજનમાં વપરાતા ફળો, શાકભાજી અને મસાલાઓ પાછળ આ રાજ્યોની ભૂગોળ કેવી જાદુઈ ભૂમિકા ભજવે છે તે જાણવું ખરેખર બહુ રસપ્રદ છે. તો પ્રથમ વાત કરીએ પૂર્વ ભારતના દરિયાકાંઠા અને મેદાનોની. તમે ક્યારે નોંધ્યું છે કે ભૂગોળ બદલાતા જ પાક કેવી રીતે બદલાઈ જાય છે? જુઓ, જ્યાં બંગાળ, ઓડિશા અને અંદમાનના કાંઠે નારિયેળનું જબરદસ્ત પ્રભુત્વ છે, ત્યાં જ થોડા અંદર જમીન તરફ આગળ વધતા બિહાર આપણા રોજિંદા શાકભાજી એટલે કે બટાટા, ડુંગળી અને મરચાંનું પાવરહાઉસ બની જાય છે. અને હા, આ જ મેદાનો શક્કરિયા અને બંગાળના ગુલાબ કે ગલગોટા જેવા ફૂલોનું પણ બહુ મોટું કેન્દ્ર છે. બીજું, ચાલો ઉત્તર પૂર્વ ભારતના પહાડી મસાલાઓ તરફ નજર કરીએ. મેદાનો છોડીને આપણે ઠંડા પહાડી પ્રદેશોમાં જઈએ એટલે આખું ચિત્ર જ બદલાઈ જાય છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય અને ત્રિપુરાની વાત કરીએ તો એવું લાગે જાણે આ રાજ્યોની જમીન આદુ અને હળદર જેવા મૂળિયાવાળા પાકો માટેની કોઈ પરફેક્ટ ફેક્ટરી જ છે. ખરેખર, આ પહાડી ઢોળાવો જમીનની અંદર થતા મસાલાઓને ઉગવા માટે કુદરતી રીતે જ એકદમ બેસ્ટ વાતાવરણ પૂરું પાડે છે. અંતે આપણે આ પ્રદેશોની ફળો અને ફૂલોની અદ્ભુત વિવિધતા જોઈએ. જુઓ, ઉત્તર પૂર્વ કંઈ માત્ર મસાલા પૂરતું સીમિત નથી. અહીં સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે ઠંડો પહાડી વિસ્તાર હોવા છતાં અસમ, મેઘાલય અને ત્રિપુરામાં પપૈયા, કેળા અને સોપારી જેવા ઉષ્ણકટિબંધીય પાકો બહુ જ મસ્ત રીતે ઉગે છે. અને એટલું જ નહીં, અસમ તો રજનીગંધા જેવા સુગંધિત ફૂલોના ઉત્પાદનમાં પણ એકદમ આગળ છે, જે આ વિસ્તારની અનોખી કૃષિ વિવિધતા બતાવે છે. ટૂંકમાં કહીએ તો પૂર્વ ભારતનો દરિયાકાંઠો અને મેદાનો નારિયેળ તથા શાકભાજીથી સમૃદ્ધ છે, જ્યારે ઉત્તર પૂર્વના પહાડો મસાલા, ફળો અને સુગંધિત ફૂલોનો એક અદ્ભુત ખજાનો ધરાવે છે. ભારતમાં ફળો અને શાકભાજીની જે આસમાને પહોંચેલી માંગ છે ને, એના વિશે. હા, બિલકુલ.
અને માંગ ભલે આટલી વધારે હોય પણ ઉત્પાદન હજુ પણ ઘણું ઓછું છે. રાઈટ. મતલબ હેલ્થ પ્રત્યેની વધતી જાગૃતિ અને દેશની આટલી મોટી શાકાહારી વસ્તી હોય એટલે માંગ તો સતત વધવાની જ. સાચી વાત છે. પણ મેં જે સોર્सेस જોયા એમાં સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ માંગ અને પુરવઠા વચ્ચેની ખાઈ પૂરવાનો રસ્તો કોઈ લીલાછમ ખેતરોમાંથી નથી આવતો. ના, જરાય નહીં. એ રસ્તો પસાર થાય છે દેશની પથરાળ અને જેને આપણે સાવ નકામી ગણીએ છીએ એવી જ જમીનમાંથી. આ ખરેખર એક બહુ મોટો વિરોધાભાસ છે. એટલે આપણે સામાન્ય રીતે એવું જ માનીએ ને કે ખેતી માટે તો એકદમ સપાટ અને ફળદ્રુપ જમીન જ જોઈએ. હા, પણ બાગાયતી પાકો એટલે કે ફળો, શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓ માટે ભારતનું હવામાન એટલું વૈવિધ્યસભર છે કે જે જમીનને આપણે નકામી ગણીએ છીએ તે આવા પાકો માટે બેસ્ટ સાબિત થઈ રહી છે. ઓહ વાવ. પણ નકામી જમીન એટલે કે પેલા અસમતલ, પથરાળ કે ઢોળાવવાળા વિસ્તારો, રાઈટ? એક્ઝેક્ટલી. પણ ત્યાં ખેતી કેવી રીતે શક્ય છે? મારો મતલબ ઢોળાવ પર તો પાણી પણ ના ટકે. જુઓ, હું સમજાવું. દાખલા તરીકે કેરી, ચા, નારિયેળ અને સોપારી જેવા પાકો લો. આ પાકો ઢોળાવવાળી અને પથરાળ જમીનમાં બહુ જ સારી રીતે થાય છે. અચ્છા, એવું કેમ? તેનું મુખ્ય કારણ એ છે કે આ પાકોના મૂળિયામાં જો પાણી ભરાઈ રહે ને તો તે સડી રહે છે. ઢોળાવવાળી જમીનમાં ગુરુત્વાકર્ષણના કારણે પાણીનો ભરાવો થતો નથી. ઓહો, એટલે કુદરતી રીતે જ વધારાના પાણીનો નિકાલ થઈ જાય છે. બિલકુલ. આ તો એવું છે કે જાણે તમે જે જૂના ફોનને નકામો ગણીને ફેંકી દેવાના હતા, હા, તેમાં અચાનક કોઈ નવું પાવરફુલ સોફ્ટવેર ચાલી જાય. મતલબ જમીન એની એ જ છે પણ આપણે પાકની ઓપરેટિંગ સિસ્ટમ બદલી નાખીએ. એકદમ સચોટ ઉદાહરણ. જમીનની ખામી જ અહીં પાક માટે મોટો ફાયદો બની જાય છે. પણ તો પછી એક સવાલ એ થાય કે જો આ વિસ્તારો આટલા ખડકાળ છે તો ત્યાં સિંચાઈ કેવી રીતે થાય? પાકને જીવતા રહેવા માટે પાણી તો જોઈએ જ ને. હા, પાણી તો જોઈએ, પણ ત્યાં જ તો પાકની યોગ્ય પસંદગી કામ આવે છે. આપણે જાંબુ, બોર, આમલી, કોઠા અને સીતાફળ જેવા પાકો તરફ નજર કરવાની જરૂર છે. રાઈટ. આ બધા શુષ્ક જમીનના પાકો છે. હા. પણ આ પાકો પાણી વગર મોટા કેવી રીતે થાય? મતલબ પથરાળ જમીનમાં તો પાણી લાંબો સમય ટકતું નથી. કારણ કે તેમની પાસે ખૂબ ઊંડે સુધી જતા મૂળિયા એટલે કે ડીપ ટેપરૂટ્સ હોય છે. આ મૂળિયા જમીનમાં છેક ઊંડેથી ભેજ ખેંચી લાવે છે. ઓકે. અને તેમના પાંદડાની રચના પણ એવી હોય છે કે તે ઓછામાં ઓછું પાણી ગુમાવે. એટલે તેમને કોઈ મોંઘી સિંચાઈની જરૂર પડતી નથી. શું વાત કરો છો? તો માત્ર વરસાદના પાણીથી જ તેઓ ઉછરી શકે? આરામથી ઉછરી શકે. આ ખરેખર નવું છે મારા માટે. ઓકે, માની લીધું કે વરસાદ આધારિત ખેતી થઈ શકે. પણ મને એક પ્રેક્ટિકલ ડાઉટ છે. હા, બોલો ને. શું માત્ર બોર અને જાંબુ વેચીને કોઈ મોટો નફો કમાઈ શકે ખરું? મેં વાંચ્યું છે કે હવે ઉચ્ચ શિક્ષિત અને ટ્રેન્ડ યુવાનો પણ આ ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. બિલકુલ આકર્ષાઈ રહ્યા છે. તો આટલા સામાન્ય ફળોમાં એવું તે શું બિઝનેસ મોડેલ છુપાયેલું છે? આને બિઝનેસ મોડેલના એંગલથી જ જોવું પડે. જુઓ, એક તો તમારે કોઈ મોંઘી ફળદ્રુપ જમીન ખરીદવી પડતી નથી. રાઈટ. કે ન તો કોઈ મોંઘી સિંચાઈ સિસ્ટમ નાખવી પડે છે. એટલે શરૂઆતનો ખર્ચ સાવ નહીવત થઈ જાય છે. સાચી વાત. અને ઉપરથી ભારતમાં મજૂરી અને સાધનો સસ્તા છે. જ્યારે તમારું રોકાણ ઓછું હોય ત્યારે નફાનું માર્જિન આપોઆપ વધી જાય. તેમાં સરકારી યોજનાઓ અને સબસિડી પણ ઘણી મદદ કરે છે. એટલે કે આ એક લો ઓવરહેડ હાઈ માર્જિન બિઝનેસ છે. એકદમ. પણ ફળો તો જલ્દી બગડી જાય ને, તો એમાં મોટું માર્કેટ કેવી રીતે કવર થાય? અહીં જ પેલી આધુનિક ટેકનોલોજી અને પ્રોસેસિંગ પદ્ધતિઓ મેદાનમાં આવે છે, જે આ નવો શિક્ષિત વર્ગ પોતાની સાથે લાવી રહ્યો છે. અચ્છા, એટલે કે તેઓ માત્ર કાચા બોર કે જાંબુ નથી વેચતા? ના, તેઓ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરીને ફળોને લાંબો સમય સાચવે છે અને તેનું પ્રોસેસિંગ કરીને જામ, જ્યુસ કે પાવડર બનાવે છે. ઓહ વાવ. પ્રોસેસિંગ થવાથી 50 રૂપિયા કિલો વેચાતું ફળ 500 રૂપિયાની પ્રોડક્ટ બની જાય છે અને તેની શેલ્ફ લાઈફ પણ મહિનાઓ સુધી વધી જાય છે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. એટલે કે ભારતનું અનોખું હવામાન, ઓછા પાણીએ થતા શુષ્ક પાકો અને સસ્તી મજૂરી, હા, આ બધા સાથે જ્યારે આધુનિક પ્રોસેસિંગ ટેકનોલોજી ભળે છે ત્યારે તે માત્ર પરંપરાગત ખેતી નથી રહેતી. એ એક મોટી આર્થિક ક્રાંતિ બની જાય છે. બિલકુલ. અને આ ક્રાંતિ ગ્રામીણ વિસ્તારોમાં નોકરીની નવી તકો પણ ઊભી કરી રહી છે. રાઈટ. જે સમગ્ર અર્થતંત્રના મૂળિયાને મજબૂત કરી રહી છે. આ બધી જ બાબતો પરથી એક મોટો અને રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન?
અત્યારે તો આપણે આ બધી સ્થાનિક માંગને પહોંચી વળવાની વાત કરી રહ્યા છીએ. હા પણ જો આધુનિક ટેકનોલોજી અને શિક્ષિત યુવાનોનું આગમન આ જ રીતે વધતું રહેશે ચોક્કસ વધશે. તો શું ભવિષ્યમાં ભારત આ શુષ્ક જમીનના ફળો અને ઔષધીય વનસ્પતિઓ દ્વારા સમગ્ર વિશ્વનું સૌથી મોટું નિકાસકાર બની શકશે? બાગાયત ક્ષેત્રે રહેલી શાનદાર કારકિર્દીની તકો વિશેનો આ એક. હવે જો તમે એવું માનતા હોવ કે બાગાયત એટલે માત્ર માટીમાં ખેતી કરવી, તો જરા થોભી જાઓ. આ માહિતી ખરેખર તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે. કારણ કે આ ઇન્ડસ્ટ્રી ઓફિસ મેનેજમેન્ટથી લઈને વિશાળ ગોલ્ફ કોર્સ સુધીની અદ્ભુત પ્રોફેશનલ નોકરીઓ પૂરી પાડે છે. પ્રથમ, ચાલો તાલીમ અને કામના સ્વરૂપ વિશે વાત કરીએ. તમે કદાચ વિચારતા હશો કે શું આમાં આખો દિવસ માત્ર માટીમાં જ હાથ બગાડવાના છે? બિલકુલ નહીં. અહીં કોલેજ સ્તરની તાલીમ ખૂબ જરૂરી છે અને આ કામ ફક્ત ખેતરમાં જ નહીં પણ ઓફિસની અંદર પણ હોઈ શકે છે. એટલે કે ફિલ્ડ વર્ક અને ઓફિસ મેનેજમેન્ટનું પરફેક્ટ બેલેન્સ. બીજું, નર્સરી મેનેજમેન્ટની વાત કરીએ. નર્સરીને માત્ર એક નાનો બગીચો ન સમજતા, તેને એક આખી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સમજો. અહીં સારી ક્વોલિટીના છોડ વિકસાવતા પ્રોપેગેટર, ધ્યાન રાખતા પ્લાન્ટ ટેકનિશિયન અને ફાઇનલ પ્રોડક્ટ ગ્રાહકોને વેચતા સેલ્સમેન સુધીની એક જોરદાર ચેઇન હોય છે. અંતે, જો તમને લાગતું હોય કે વાત માત્ર નાના છોડ પૂરતી સીમિત છે, તો જરા મોટા ગોલ્ફ કોર્સ વિશે વિચારો. સાચે જ, કોણે વિચાર્યું હશે કે આવા લક્ઝરિયસ ગોલ્ફ કોર્સની ડિઝાઇન બનાવવી એ પણ બાગાયતનો જ એક હિસ્સો છે? આ તો સાયન્સ અને આર્કિટેક્ચરનો ગજબ સંગમ છે, જ્યાં આખો પ્રોજેક્ટ ડિઝાઇન કરતા ગોલ્ફ કોર્સ આર્કિટેક્ટ અને મેદાનની જાળવણી કરતા સુપરિન્ટેન્ડન્ટ જેવી હાઈ પ્રોફાઇલ જોબ્સ પણ હોય છે. ટૂંકમાં કહીએ તો યોગ્ય તાલીમ સાથે બાગાયત ક્ષેત્ર તમને પ્રકૃતિની બરાબર વચ્ચે એક વૈવિધ્યસભર અને અત્યંત હરિયાળી કારકિર્દીની ગેરંટી આપે છે. પાક ઉત્પાદનનું. તમને ખબર છે, એક ફાર્મ મેનેજર જાણે કોઈ મોટી કંપનીના સીઈઓ હોય ને બિલકુલ એવી જ રીતે આખા ખેતરની તમામ જવાબદારીઓનું સંચાલન કરે છે. અને હા, પાક ઉત્પાદક શાકભાજી, ફળો કે સુંદર ફૂલો ઉગાડવા પર ફોકસ કરે છે. ખેતરમાં ઉત્પાદન તો થઈ ગયું, હવે બીજું પાસું જોઈએ, જે છે એનું કમર્શિયલ અને સર્જનાત્મક કામ. ફ્લોરલ ડિઝાઇનર ફૂલોને એકદમ ક્રિએટિવ રીતે ગોઠવે છે અને સ્ટોર મેનેજર દુકાનનું ધ્યાન રાખે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટી ઇવેન્ટ્સ માટે છોડ અને કુંડાઓ પણ ભાડે આપી શકાય છે? અરે હા, આ કામ પ્લાન્ટ રેન્ટલ સુપરવાઇઝર સંભાળે છે અને આ ખરેખર એક જબરદસ્ત બિઝનેસ તક છે. અને અંતે બિઝનેસથી આગળ વધીને આપણે શિક્ષણ અને સંશોધન તરફ જઈએ. શિક્ષકો બાગાયતની નવી પદ્ધતિઓ શીખવે છે અને વૈજ્ઞાનિકો પાકની નવી જાતો વિકસાવે છે. પણ આમાં સૌથી અગત્યની ભૂમિકા છે એક્સટેન્શન વ્યક્તિની, એટલે કે કૃષિ વિસ્તરણ કાર્યકરની. તેઓ એક ટેકનોલોજી એમ્બેસેડર તરીકે કામ કરે છે, જે લેબના અઘરા રિસર્ચને એકદમ સરળ ભાષામાં સીધા ખેડૂતોના ખેતર સુધી પહોંચાડે છે. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ ફેક્ટરીની વાત કરીએ ને તો મગજમાં શું આવે? મોટા મશીનો, ધુમાડો, ચીમનીઓ અને પેલો સ્ટીલનો અવાજ. હા, બિલકુલ. બધું એકદમ ચાર દિવાલોની વચ્ચે પેક હોય. આપણે એક એવી ફેક્ટરી વિશે વાત કરવાની છે જેને કોઈ છત જ નથી. એટલે કે ખુલ્લા આકાશ નીચે ચાલતી ફેક્ટરી, આપણી ખેતી અને બાગાયત, બરાબર ને? એક્ઝેક્ટલી. અને એટલે જ આજે આપણે આ બાગાયત ઉદ્યોગના જે ઔદ્યોગિક પાસાઓ છે ને એના પર વિગતવાર વાત કરીશું. કારણ કે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે બાગાયત એટલે બસ બીજ વાવ્યા, માટી નાખી અને છોડ ઉગી ગયો. આ પણ હકીકતમાં આ એક બહુ મોટી ગેરસમજ છે. મતલબ કે બાગાયત હવે માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી રહી. રાઈટ. તે એક બહુ મોટી ઔદ્યોગિક સાંકળ છે, જેમાં રસાયણો, મશીનરી અને લોજિસ્ટિક્સ જેવા અન્ય મોટા ઉદ્યોગો જોડાયેલા છે. બીજથી લઈને બજાર સુધીની આ સફર પાછળ એક આખું અર્થતંત્ર ચાલે છે. તો આ આખી સફરની શરૂઆત તો જમીનથી જ થાય છે. મતલબ છોડને માટીમાં રોપીએ એ પહેલાં જ તેને વૈજ્ઞાનિક ટેકાની જરૂર પડે છે. બિલકુલ. બાગાયત ઉદ્યોગ આજે ખાતરો, જંતુનાશક દવાઓ અને પેલા વનસ્પતિ હોર્મોન્સ જેવા એગ્રોકેમિકલ્સ પર ખૂબ જ આધાર રાખે છે. એટલે આ તો જાણે મનુષ્યો માટે આપણે જે વિટામિન્સ અને રોગ પ્રતિકારક દવાઓ લઈએ ને એના જેવું જ થઈ ગયું. હા, તમે એ રીતે સરખાવી શકો. પણ આમાં એક બીજો એંગલ પણ છે. કેવો એંગલ? જુઓ, ખાતરો અને જંતુનાશકો તો પાકના રક્ષણ અને પોષણ માટે છે, બરાબર? પણ જે હોર્મોન્સનો ઉપયોગ થાય છે ને, એ એક આખી અલગ જ વાર્તા છે. અચ્છા, એટલે હોર્મોન્સ માત્ર રક્ષણ નથી કરતા? ના ના, હોર્મોન્સ દ્વારા છોડના વિકાસને અને ખાસ તો એના પાકવાના સમયને સંપૂર્ણપણે કંટ્રોલ કરવામાં આવે છે. ઓહો, એટલે કે આપણે કુદરતી પ્રક્રિયાને પણ મેનેજ કરીએ છીએ. હા,
એટલે હોર્મોન્સનો ઉપયોગ ખરેખર બજારની માંગને પહોંચી વળવા માટે થાય છે. દાખલા તરીકે તમે વિચારો કે સફરજનનો કોઈ બગીચો છે હા અને એમાં દરેક ઝાડ અલગ અલગ સમયે ફળ આપે તો લણણી કરવી કેટલી અઘરી અને ખર્ચાળ બની જાય. અરે હા એ તો બહુ મોટો પ્રશ્ન થઈ જાય. મજૂરોને વારંવાર બોલાવવા પડે. એક્ઝેક્ટલી. એટલે વનસ્પતિ હોર્મોન્સનો છંટકાવ કરીને એવું સેટ કરવામાં આવે છે કે આખા ખેતરના બધા જ ફળો એક જ સમયે પાકીને તૈયાર થઈ જાય. આ રીતે આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક દિશા મળે છે. વાવ! એટલે કે રસાયણોથી આપણે આખા ખેતરને એકસાથે તૈયાર તો કરી દીધું, પણ એક મિનિટ, જ્યારે લાખો ફળો એકસાથે પાકી જાય ત્યારે માત્ર માણસોના હાથે તેને તોડવા તો અશક્ય બની જાય. ત્યાં જ મશીનોની એન્ટ્રી થાય છે. જમીન તૈયાર કરવાથી લઈને વાવણી, દવાનો છંટકાવ, લણણી અને છેલ્લે પેકેજિંગ માટે એન્જિનિયરો ખાસ યંત્રો બનાવે છે. હા, અને મેં સાંભળ્યું છે કે આમાંના કેટલાક નાના મશીનો તો લોકો ઘરેલું બગીચા માટે પણ વાપરે છે. હા, એ બજારમાં આસાનીથી મળી રહે છે. પણ મને એક વિચાર આવે છે, આ બધું સાંભળીને એવું નથી લાગતું કે આટલા બધા ભારે યંત્રો વાપરવાથી બાગાયતની જે ધીમી અને પેલી કુદરતી પ્રક્રિયા હતી તે ક્યાંક ખોવાઈ ગઈ છે? એવું લાગે ખરું. કુદરતી પ્રક્રિયા સાથેનો આપણો પેલો રોમેન્ટિક ખ્યાલ કદાચ તૂટે. રાઈટ. પણ હકીકત એ છે કે વધતી જતી વસ્તી માટે પૂરતો ખોરાક ઉત્પન્ન કરવા માટે જૂની પદ્ધતિઓ હવે ચાલે તેમ નથી. ફાર્મ મશીનરી માત્ર સમય નથી બચાવતી, તે અત્યંત ચોકસાઈ પણ લાવે છે. હા, એ તો છે. કાર્યક્ષમતા તો જોઈએ જ. જેમ કે મશીનથી થતો દવાનો છંટકાવ દરેક પાંદડા પર એક સમાન પડે છે, જે માણસ જાતે કરે તો કદાચ શક્ય નથી. બિલકુલ શક્ય નથી. અને સૌથી મોટી વાત, પેલી જે આપણે વાત કરીને કે ફળો એકસાથે પાકી જાય, જો આ મશીનોથી સમયસર લણણી ન થાય તો પાક ખેતરમાં જ સડી જાય. એટલે કાર્યક્ષમતા માટે આપણે મશીનોથી ફટાફટ લણણી તો કરી લીધી, પણ મને એવું લાગે છે કે આ ઝડપ જ એક નવી મુસીબત ઊભી કરે છે. કેવી રીતે? જુઓ, લાખો ફળો એકસાથે ઝાડ પરથી ઉતરે એટલે તે બગડવાની ઘડિયાળ ચાલુ થઈ જાય. આ તો કોઈ લાકડાનું કે લોખંડનું પરિવહન તો છે નહીં. સાચી વાત છે. આ તો જાણે એક નાજુક ફળને સાચવવાનું છે, જે ટીક ટીક કરતા ટાઈમ બોમ્બ જેવું છે. જો ટ્રાન્સપોર્ટમાં થોડું પણ મોડું થાય તો આખી મહેનત પર પાણી ફરી વળે ને. તમારી વાત 100% સાચી છે. ફળ કે શાકભાજી ઝાડ પરથી ઉતરે ને ત્યારથી જ તેમાં રાસાયણિક ફેરફારો શરૂ થઈ જાય છે અને તે બગડવા લાગે છે. અને આખી મહેનત ખરાબ થઈ જાય. હા, અને આ પ્રક્રિયાને ધીમી પાડવા માટે આખી સફર દરમિયાન તાપમાન એકદમ નીચું રાખવું પડે છે, જેને ઉદ્યોગની ભાષામાં આપણે કોલ્ડ ચેન કહીએ છીએ. તો આ કોલ્ડ ચેન જાળવવી એ વિતરકોનું મુખ્ય કામ છે, બરાબર? બિલકુલ. વિતરકોનું કામ માત્ર ટ્રકમાં માલ ભરીને પહોંચાડવાનું નથી. યોગ્ય તાપમાન સેટ કરવું, પેકેજિંગને નુકસાન ન થવા દેવું અને ઓછામાં ઓછા સમયમાં માલ પહોંચાડવો, આ બધું એક યુદ્ધના ધોરણે ચાલતું હોય છે. તો આખી વાતનો સાર એ છે કે બાગાયત ઉદ્યોગ એ અમાત્ર બીજ અને માટીની રમત નથી રહી. તે રસાયણો, યંત્રો અને વિતરણ જેવા અન્ય ઉદ્યોગોનું એક બહુ મોટું નેટવર્ક ચલાવે છે. હા, અને આ ત્રણેય ઔદ્યોગિક પરિમાણો એકબીજા પર સંપૂર્ણપણે નિર્ભર છે. સાચી વાત છે. એટલે હવે જ્યારે પણ બજારમાંથી કોઈ તાજું સફરજન કે શાકભાજી ખરીદીએ ને, ત્યારે તેની પાછળ રહેના પેલા એગ્રોકેમિકલ્સ, ખેતરના મશીનો અને ટાઈમ બોમ્બ જેવી સ્થિતિમાં કામ કરતા વિતરકો ચોક્કસ યાદ આવશે. હા, પેલી ખુલ્લા આકાશ નીચેની ફેક્ટરીની મહેનત ચોક્કસ દેખાશે. બિલકુલ.